તો આને શું કહેવાય ને એ તમારે કોમેન્ટ કરવાની છે. આગળ એક ખાસિયત છે એવડી ફક્ત આને જવડી ત્યારે 60,000માં માંગી હતી એટલે આમ તો બધી ભીનું કહી દીધું. હમણાં બધી ગાયો આવશે એમાં ગાયો બધી હામવાની નથી. ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં ગાયો લઈને. મેદાનમાં અત્યાર સુધી ગાયો આપણી બેહરી હતી. આપણે ગાયો લઈને એ વાડે નીરે લઈ હતી એટલે આપણે પૂજી હતી ગાયોને જોઈ શકો છો. અને આપણી ગાયો નિરણ ખાઈ રહી છે અને વાસરું આમાં જાળીમાં નિરણ ખાઈ રહ્યા છે દરરોજની જેમ. તો બીજું તો કાંઈ નહીં, પણ કાલના વિડીયો મેં ચડાવ્યો હતો એમાં તમને કોમેન્ટ કરવાનું મેં કીધું હતું કે કોમેન્ટ કરજો આમાંથી કઈ ગા, કાલનો નહીં પણ પોમદીનો કઈ ગા આમાંથી મતલબ કે કઈ ગા વિશે જાણવું છે એમ, કઈ ગા વૈદ રૂપાળે છે એવું. તો 3-4 કોમેન્ટ આવી આ મોટી કપિલાની. અત્યારમાં મને કાંઈ બહુ ઈચ્છા છે નહીં વિડીયો બનાવવાની એટલે આપણે બપોરે કે ગમે ત્યારે હમણાં ઘડીક રહીને 10 વાગ્યા પછી કે આમ વિડીયો બનાવી નાખશું. પછી અત્યારે બહુ વિચાર છે નહીં તો આપણે આજે આ મોટી કપિલા વિશે વાત કરીશું ગમે ત્યારે, બપોર પછી નીંદ નાખવી ત્યારે તેને કોઈ પણ સમયે. બાકી અત્યારે જો 14-15 પોળા કાપી નાખ્યા છે ને આપણી ગાયો ખાઈ રહી છે. જો હવે આપણે અત્યારે વાગી શીખ્યા છે 9:15 તો હમણાં આપણે ગાય નિરણ ખાવા દઈશું 11 વાગ્યા સુધી. પછી આપણે ગાયને પાણી બને પાવા જઈશું. અત્યારે વાગી શીખ્યા છે 10:30 અને આપણી ગાયો બધી ઊભી રહી ગઈ છે જોઈ શકો છો તમે. બધી જ નહીં પણ અડધા રાડા ખાય છે, કોક રાડા પીડ્યા. બાકી આપણે આવડી આ ગાયને ગયા વિડીયોમાં કોમેન્ટ આવી હતી, ગયા વિડીયોમાં નહીં ઓલા વિડીયોમાં, કે આ ગા વિશે જણાવો. આ ગા મેં કીધું હતું કે આપણા ઘેરામાં સૌથી સુંદર ગાય હોય. એક કોમેન્ટ તે પહેલાં આવી હતી કે તમારા ઘેરામાં સૌથી સુંદર ગાય હોય એના વિશે વિડીયો બનાવો. તો મેં કહ્યું ચાલો તમને પૂછી લઉં કે સૌથી સુંદર ગાય કઈ છે એમ. તો મેં તમને બધી ગાયો વિગતવાર નામ સહિત જણાવી હતી. તો એમાંથી લગભગ 3-4 જેવી કોમેન્ટ આવી કે મોટી કપિલા. બીજી કંઈ ગાઉની કોમેન્ટ આવી નહોતી, ખાલી એક ફક્ત આ કપિલાની કોમેન્ટ આવી હતી. તો આ કપિલાની આપણે વાત કરીએ ને તો જોઈ શકો છો તમે અત્યારે બીજા વેતરમાં છે એ. અને આખું એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો તમે. અત્યારે એ આપણા બધા વાસરો ઓલામ છે એટલે કાંઈ હરખી દેખાય જ નહીં તમને. ઘેરો ઘડી તો જુઓ તમે એની મથરાવટી આખી જોઈ શકો છો તમે. એની શિંગડા તમે જોઈ શકો છો આખા કૂંઠા આકાર લઈ રહ્યા છે. અને કાન બાન બોડી સ્ટ્રક્ચર આખું. તો આ ગાય આપણા ઘેરામાં સૌથી સુંદર છે. અને આ ગાયની ખાસિયત શું છે એ તમને હું કહું. જો અહીંયા એક આપણે જો ભમરી છે સીધી અહીંયા સુધીની. જો તો આને શું કહેવાય ને એ તમારે કોમેન્ટ કરવાની છે. આ ગાને ખાસિયત છે એવડી, મને તો ખ્યાલ નથી એને શું કહેવાય. તો જુઓ તમે એનો આખો કલર સોન કે પેલા ગીર ગાય છે. અને જે ઓલી વાસડી જોવો રે, આ વાસડી જવડી હતી ને ત્યારે આવડી 60,000માં માંગી હતી. એક વેપારી આવ્યા હતા કે 60,000માં આવડી ઓળખી દેવી હોય તો લેતો જાઓ કે. તો એમ કીધું ના વેસવાની નથી. તો જોઈ શકો છો તમે આખી ગા. અને આ ગાયની માં હતી ને એવડી તે કપિલા હતી એટલી બીજી રૂપાળી નથી. જો આવડી આ કપિલા છે ને જેમ હતી આને જેટલી રૂપાળી એમ આને જેવી એમ. અને આ એથી વહી રૂપાળી છે એનું કારણ શું ખબર છે? મારા મામા આગળ એક બુલ હતો કપિલો. તો આપણે આવડી આ ઓળખી કેમ છે અત્યારે એની જેમ અવડી ઓળખી થઈ ગઈ એટલે આપણે ત્યાં મીકી આવ્યા હતા. એટલે એ ઓળખી હિટમાં આવીને પછી થોડાક સમયમાં બ્રીડિંગ થઈ ગયું એનું. પછી આપણે આવડી આ પરિણામ આપણને મળ્યું આવડું આ રિઝલ્ટ. અને રિઝલ્ટ ખૂબ સરસ છે. એ તારે તેવડું બુલ મારા મામાએ વેચી દીધો. જોઈ શકો છો તમે આ બુલ આખું રિઝલ્ટ. તો આ એ જા કરી છે એમ આખું બોડી સ્ટ્રક્ચર. જાજી તો આપણને કાંઈ માહિતી નથી બોલવાની, પછી જે મને ખબર છે એટલું બોલી નાખું એટલે તમે સમજી જજો ટૂંકમાં. આપણે શીખાવ વિડીયો બનાવવાવાળા કહેવાય એટલે. તો આગળ આપણે ટૂંકમાં કહું ને તો બધી રીતે સારી છે. 3 મહિના જેવું થાય અહીંયા એટલે હિટમાં આવી જાય. આપણે હમણાં જે બ્રીડિંગ કરાવી નાખ્યું ગીર બુલથી, આપણે ઓલો કાબરો ગીર બુલ છે એનાથી. એ વિડીયો આપણો છે જ તે યુટ્યુબમાં મૂકી દીધેલો છે તો જોઈ નાખજો. યુટ્યુબમાં ફેસબુકમાં બે જગ્યાએ છે જુઓ. તો બાકી તો હવે તમારે કંઈક બીજી માહિતી જાણવી હોય તો કોમેન્ટ કરજો. કે મને જે ફાવે છે એ વાત કરતાં એટલી માહિતી મેં કહી દીધી છે. બાકી મને કાંઈ જાજી ખબર છે નહીં.
હવે હા, આનું આ બીજી વેતર વિયાણે ને એનો વાસડો આવ્યો છે અત્યારે કેપીલો. જો આવડો આ વાસડો છે કેપીલો, અને કેપીલો ડોઝ મૂક્યો હતો. એટલે કેપીલી ગા, કેપીલો ડોઝ, એટલે વાસડાનું પરિણામ સારું છે. પછી આવડી હશે એની પહેલા વેતરની વાસળી, જે તો લગભગ 1 વર્ષ અને 4-5 મહિનાની થઈ ગઈ છે. પછી બીજી બધી ઊભી છે. જો તો આ ગા આમ તો શાંત સ્વભાવની છે બીજી રીતે. અને ટૂંકમાં કહું તો આપણને પેલા વાયલી બહુ હતી આવડી આ ગા, એટલે હજી વાયલી જ છે. વાયલી હતું એનું કારણ શું છે ખબર છે? આની જવડી હતી ને, ફક્ત આની જવડી ત્યારે 60,000માં માંગી હતી. એટલે આમ ઉત્સાહી હોય ને આપણી ગા, આમ સારી છે એમ, તો એટલા માટે આપણે વાયલી હતી. એટલે આપણે, અને એ વખતે આપણી એવાય હતી, આપણે આમ પાસે ખંજોળાવવાને એમ આવતી. આમ એ તો હર કોઈ ગાયની ખાસિયત છે ગીર ગાયની, કે આપણે આમ પાસે જઈને આમ ખંજોળવી આમ, એટલે પછી આપણે આમ આગળ વહી જઈએ તો પાસે તારે. પણ આ અમારે થોડીક કંટી ગા છે. પછી બીજીની વાત કરું છું. જુઓ આવડી ગા તો નીણ ખાઈ રહી છે. નીણ તો જો પૂરી થઈ ગઈ, રાડા ખાઈ રહી છે. બાકી હવે આપણે ગાયને પાણી પાવા જઈએ હમણાં 11 વાગે, કારણ કે 11:45 જેવો ટાઈમ થયો હોય છે. બાકી બીજું કંઈ જાણવું હોય તો કમેન્ટ કરજો. આ જો કપીલા છે આપણે, જે અત્યારે ગા ફૂટી ગયો છે. જુઓ, એટલે મતલબ કે લગભગ 4 મહિના જેવું થયું છે. એટલે ખબર છે બીજા મહિનાની 23 તારીખે, હા બીજા મહિનાની 23 તારીખે આવડી આ ગાયનું બ્રીડિંગ થયું હતું. એટલે હવે તમે કોમેન્ટ કરી દેજો કેટલા મહિના છે એ ત્યાં. અને આવડી આ બીજા મહિનાની 8 તારીખે આનું બ્રીડિંગ થયું હતું, એ કોમેન્ટ કરી દેજો. અને આ ભગરીનું બ્રીડિંગ ક્યારે કરાવ્યું એની તારીખ શું છે એવડી તમારે જાણવી હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી આવડી આવી તેને ગીર બુલથી આપણે કાબરો બુલ છે એનાથી બ્રીડિંગ થયું છે. આનું કાબરા બુલથી બ્રીડિંગ કર્યું છે, અને આનું કાબરા બુલથી બ્રીડિંગ કર્યું છે. અને આનું તો હમણાં જ તે વિડીયો તમે જોયો તો છે કાબરા બુલથી બ્રીડિંગ કર્યું. તો કાંઈ વાંધો નહીં, આજનો વિડીયો આપણે હમણાં બન્યા રહીજો બ્લોગમાં. આપણે જઈએ હમણાં એવડે પાણી બની પાઈને પછી પણ બેહારી આવશું આપણે, અને વાસુને પછી પાણી બની પાઈ દે. આપણે અહીંથી જઈએ પછી ને અત્યારે કાઢ્યું તો સીધા આસળે પડી જાય. એટલે હવે તો આપણે ઉપાધિ છે નહીં. 11:15 જેવો ટાઈમ થયો છે. હમણાં 11:15 જેવો ટાઈમ થાય એટલે આપણે નીકળી જઈએ વેડા બાજુ. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં ટાઈપ કરો. મિત્રો વહી શીખ્યા છે 11:15 અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગાયો લઈને વેડા બાજુ. જોઈ શકો છો આપણે ગાયો બધી ઉતાવળ થઈ ગઈ વેડા જવા માટે. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ વેડા બાજુ. તો જઈ રહ્યા છીએ આપણે વેડા બાજુ ગાય ઘા. મિત્રો આપણે ગાયને વેડે પાણી પાઈ દીધું છે ને હવે જઈ રહ્યા છીએ આપણે ગાયને બેહારવા માટે. દરરોજ જેવી ત્યાં તે મિત્રો આપણે આવી ગયા છીએ ગાયને બેહારવા માટે. આ કાઠીમાં ને જોઈ શકો છો એમ આપણે ગાય કાંઈક ઊભી છે, કાંઈક મંદિર વહી ગઈ જો. અને અહીંયા પાસે વાડી છે, એમ જો પાણી ફૂટી ગયું છે, તો પાણી આવી રહ્યું છે. જો એમ તો બધી ભીનું કહી દીધું. હમણાં બધી ગાયો આવી છે, એમાં ગાયો બધી હામવાની નહીં થયા છે. અહીંયા જો અહીંયા આપણે દરરોજ ગાયો બેસતી ત્યાં જો આ બાવળે બેસતી, આ બધું ભીનું કહી દીધું સરખું હોય છે. પાણી સલું જ છે. જો ગઈ છે ભાઈ ગયા છૂટું મીકીને વી ગયા હોય. વાંધો નહીં, આપણી ગયો તો અત્યારે આવી છે, કોઈ બીજાની આવી નથી. જો ન આવે સારું, પણ આવી જાય તો એમ પાસે ખેતરમાં આમ બાયની સાઈડ બે છે. બીજું શું તો ન્યાય સંયોજ છે, થોડો ત્યાં બે છે, કંઈક આમ અંદર બે છે, હાકડ મૂકીને હમાય જહાજ નદી એવું બધું છે. મિત્રો અત્યારે આપણે ગયો હું ત્યાં મૂકીને આવ્યો, એ ભેજી ભડકીને વી ઘરે, કારણ કે એના બેહવાનું ન ફાવ્યું. આજ પાણી હતું એટલે હાલો કીધું વાડામાં પૂજી દઈએ. આપણે વાડામાં લીમડાનો સંયો છે તે આપણે તો ગયો આપણે વી છે. હવે અહીંથી પૂજી દઈએ આપણે વાડામાં, અને બેઠી રહે બપોર ઓછા. આપણે વાડામાં ગાયોને પૂરી રહ્યા છીએ. હવે આજ લીમડી હેઠે બેહરવી એટલે કાલથી એમ કાઈટમાં જાહે નહીં. જો લીમડી હેઠે ઊભા રહી જાય આજ નદી, કાલ જાહે નહીં. ઓલપા બેહારવા જવાય છે તોય દરરોજ અહીંયા વી આવશે. હવે પછી જોયું છે હવે પછી હવે એને ગાયો આપણે ઊભી રહેશે. અત્યારે વહી શીખ્યા છે, લગભગ 12 વાગવા આવ્યા. વાસરું આમાં પૂજી દીધા છે. હવે આપણે અહીંયા દાબલી બંધ કરીને ખણીયા મીક દેવી ને ખૂંટિયા પાસે આપણે અહીંયા બેઠા છીએ ત્યાં આવીશું. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડામાં પાછા, જોઈ શકો છો. અને ગાયો આપણે બેઠી છે, કંઈક ઊભી છે. તો
ત્રણ ચાર ઊભા છે, બાકી બેઠા છે. કોઈ પણ ઊભી પાંચ વાદળછાયું વાતાવરણ છે, લીમડા કે જરૂર છે અને આમને બેઠા જો તડકો આવે તો કદાચ લીમડા સૈયા બે જો કે લીમડા સૈયા છે, અહીંયા બીજે સૈયા પડે જ તે એટલાકમાં અત્યારે વાદળછાયું છે. વહી શક્યા છે અત્યારે હવા 1 આપણે ગાયને બેહવા દઈશું 3 હવા 3 સુધી પછી આપણે ગાયને નિર્ણય કાપીને નાખી દઈશું વાસરું નામાં નાખી દઈશું. જય જગન્નાથ. હાલો ડાયરેક્ટ 3 હવા 3 મિત્રો અત્યારે વહી શક્યા છે 3 અને આપણે ગાયને નિર્ણય નાખી દીધી છે. જો કે વિડીયો ફેસબુકમાં ચડતો છે એટલા માટે આપણે કાંઈ બીજો વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો, કારણ કે નગ નીણ બેન કાપી કે આપણે આખે જ તેને એ બધો વિડીયો બનાવી નાખે આપણે નીણનો. વરસાદ જો ચડતો આવે છે એટલે આપણે ઉતાવળ રાખી નીણ નેરવામાં અને ગાય નહીં દીધી ને પાછો વિડીયો ચડી રહે પછી વિડીયો બનાવીને નહીં રહેત એવું હતું. તો આમે નાખ્યું છે અને વાસરું જો આમાં નાખી દીધું છે. અડધી ગૌ આ બાજુ ખાય છે. તો વરસાદ આવી જાય કલાક પછી તો સારું, કાંઈ ચાર આડા બાડા ખાઈ જાય તો વાંધો નહીં એવું છે. વિડીયો તો હું મેં કાપી મેં આખી 15 પૂળા કાપ્યા અને નીચ દીધા. અહીંયા ગૌ આપણે બેઠી હતી આમ તગડી મીચી હતી ઘડીક અને પછી આ નીચ દીધું. વરસાદ જો આવી જાય સારું થઈ જાય કામ. બાકી અત્યારે આપણે ગાય નિરણ ખાઈ રહી છે શાંતિથી અને 3 વાગ્યા છે તો આપણે ગાય નિરણ ખાવી દેવું 5 વાગ્યા સુધી અને ધીમો ધીમો ટાઢો શરૂ થઈ ગયો છે. જો વરસાદ આવી જાય એમ લાગે કે 4 વાગે જેવા તેવા સાંટા શરૂ થઈ જાય, રાડા ભલ પીડ્યા રે આપણે ઘઉં પાવા જવું જોઈએ એવું થાય, કારણ કે નગ પાસ પહેલી જાય તો પાણી નહીં પીવે એટલે એવો બધું છે. તો વાંધો નહીં, વરસાદ આવે કલાક મોડો તો સારું, કારણ કે હજી નીરી જ રહ્યા છીએ આપણે તો ખાઈ જાય. હું બાકી હવે ડાયરેક્ટ આપણે નિરાઈ ગઈ છે ગાયને પાણી પાવા માટે જાઉં લખીને. મિત્રો તર વધી શક્યા છે 4:30 અને આપણે ગાય નીર્યું છે એમાં કોક બચીકા પીડ્યા. જો આપણે કાપીને આવડા નાના કટકા કરીને નાખીએ તો જો આમે પીડ્યા છે, આમ થોડાક વધ લાગે છે. હમણાં ખાવા દઈએ આપણે પછી આપણે ગાય લઈને જઈએ. તો જો વાદળા આમનામ છે, હજી એક સાંટો કહેતા એક સાંટો ન પીડ્યો. હવે એમ લાગે કે સાંટા ખરે છે તો આપણે પાવા માટે હમણાં નીકળી જવાનું છે. ને પછી 5 વાગવા દેવી તો પાણી હરખું પીવે પછી સાંજે આપણે પાકડીને પાવાના ન હોય એટલા માટે કીધું નિરાતે પાવી 5 વાગે. હવે નીર્યું હતું તો આપણે આ થોડુંક વહેલા દરસ કરતા 2:45 કેમ નીકળી ગયું. જો આ સાંટા આવે ને તે રીત થઈ છે મને નથી લાગતું આવે એવું, કારણ કે આ ડબલ જેઠ મહિના છે ને એટલે પેલા ગઢિયા કે આમ મૂંડી મહિનો છે એટલે કેવરાવે તો કે આગળ કેવરાવે કાંઈ છેલ્લે કેવરાવે એટલે વરસાદનું કે બહુ નક્કી નહીં. હવે ઘડીક ભમવા દેવી 4:30 જેવું ટાઈમ થયો છે પછી આપણે ગાય લઈને વૈયા જઈએ 4:45 કે 5 વાગે એવેડા બાજુ. ત્યાં સુધી ભલે આમાં રાડાને કટકા બટકા ખાઈને ઊભા રહે અને તે પેલા સાંટા કરવા મળે તો આપણે એવેડે જઈશું. વાઈ શક્યા છે અત્યારે 5 અને જોઈ શકો છો આપણે ગયો તરસી થઈ છે એટલે ફૂલ તૈયારીમાં ઊભી છે. પણ આ શેરીમાં આગળ જો બ્લોક નખાય છે એટલે આપણે બીજી શેરીએ થઈને એવેડે લઈ જઈશું. તો નીકળી જઈએ આપણે એવેડા તરફ. આપણે ઇમ્પન શેરી આવેલા છીએ એવેડે જવા માટે. જોઈ શકો છો ઓલપન શેરી આવેલી ઇમ્પન શેરી આવેલા છીએ. અહીંથી સીધા પાદર નીકળી જાય અને પાદરથી પછી સીધા એવેડે દરરોજ હાલવી. એમ જો અહીંથી સીધા પાદર દરરોજ ત્યાંથી આપણે આમ હાલવી છીએ એમ. આપણે પહોંચી ગયા છીએ એવેડે. આ ઓલપન શેરી થયા હતા પાદર પણ જો આમથી આપણે ગયું હાલ્યા આવે છે પાછું આપણે એમ પછી જવાનું છે, કારણ કે જો આ સાઈડ બ્લોક નાખે જો અહીંયા એટલા માટે આપણે ત્યાંથી જ જવાનું છે પાછું પાણી તો 2-3 જેવી કપાઈ રહે થોડીક આગા પછી શેરી હાલું જ હરીભાઈ જો હાલ્યો આવે છે આમથી એના ટોરે આવી ગયા. જો આપણે ગયા હતા એની શેરીએથી પાછા ભાઈ જઈ વાડે ઘરે ગા. જોઈ શકો છો આપણે ગયા હાલી આવે છે પાણી પીને. આપણે ગાય લઈને વ્યવસ્થિત વાડે એવડે પાણી પાઈને તો ગાયો હમણાં આપણે ઘડીક વાર ઊભી રહેવા દેવી પછી આપણે ગાયો બાંધી દેવું હવું ના ખીલે. અત્યારે વાઈ સૂક્યા છે 5:15 તો આપણે 5:45 વાગે જેવું થાય ત્યારે બાંધી દેવું. તો હવે આપણે ગાયું બાંધવાની તૈયારી કરી નાખ્યું, કારણ કે વાઈ સૂક્યા છે 5:30. જો આપણી ગાયો બેઠી છે, બે મા દીકરી બે ઊભી છે. બેઠી છે કે નહીં બીજી ઊભી છે જો બોલાઈ ગયું બેઠી છે. તો મા દીકરી બે છે ને નંગ રેઢિયા રાખલાની હો આવડીએ આગાની રેઢિયા રાખલાની છે તો એ કઈ પીલી આવી. આખલો પર તમને હું બતાવું તમે એમ કહો કે આ શક્ય જ નથી. એમ
એવી છે અમારે આવડી આ કુંઠી ગાય. એના રિઝલ્ટ ઉસાદ હોય, ગમે એવું બુલ હોય માથે પણ રિઝલ્ટ એક નંબર જ આપે. જો આજે આખલાની છે ને, એ આખલાની જો આ મોટા શિંગડા વાળી માકડી રહી, એક જ આખલાના છે બે. એ જો આખલા જેવી થઈ અને આ ગાય જેવી છે જો, અને એ પછી કપીલા થઈ, ગા લાલ છે. આવો ડિફરન્સ છે. તો હું ગાય ગાઉ બાંધી દઉં, બીજી વાત આપણે તો નીકળી ગયું. હાલો આપણે ગાય બાંધી છે 5 મિનિટમાં. જો હવે ગૌ બેસવી હોય તો બેસી જાય, પછી પેલું ઊભી રહે. અહીંયા ઓળખું બાંધવી, જો બેસી ગયું હોય છે. બાકી આ એટલા છૂટા છે, વાસરું નાખ્યું ને ભૂકો ભૂકો સાંટે છે, એ છૂટા બેસી જાય છે. આખી રાત એને છૂટા જ રહેવા દેવાના, એક આવડિયા અને સારી, એટલે 5 એ છૂટા રહે. બાકી 9 આપણે બાંધવાના હોય, જે આપણે બાંધી દીધા છે અત્યારે. અને બકરા હમણાં ઘડીક બગડીકમાં આવતા થઈ છે. હવે આપણે કાંઈ કામ છે નહીં દોવા સિવાયનું, ત્યાં સુધી આપણે આરામ એટલે મતલબમાં હજી ખાણિયા ને એવું કરવાનું, વાસરું બાંધવાના એવું બધું. આપણે આ ગૌને બાંધી રહેવા દેવાની, દોવા અંદર લઈ જવી ત્યાં સુધી. છે 35 મિનિટ અને જોઈ શકો છો બકરા આવી ગયા છે. ગાયો આપણે ઊભી છે, એક ગાય અહીંયા પગડી બાંધવી અંદર લઈ ગયા છે. હવે દોવાની શરૂઆત કરી દેવી ઉડી ગા. બાકી જોઈ શકો છો બકરા છે ત્યાંથી ઊભા છે ને બેહવાની તૈયારી કરે. જો હમણાં બેહી હોય ને જાહે બકરા બધા. બાકી હવે આપણે ગાયોને દોવા મેળવી ગાય 35 મિનિટ થઈ છે. ગા ગાઉન ધોઈ લેવી, પછી આપણે દૂધને ગાઉન પાકડ ગાઉન બધી નિરણ નાખી દેવી અને ત્યાં આપણે વિડીયોની સમાપ્તિ આપી દેવું. બાકી શું હોય બીજું, તો જોડિયા રહો વિડીયોમાં, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી બીજો નંબર આનો, ત્રીજો આનો અને ચોથો આનો દોવામાં. શીખ્યા છે 9 અને જોઈ શકો છો આપણે ગાયો નિરણ બિરણ ખાઈ ગઈ છે. પાકડ ગાઉ દૂધની ગાઉનું અત્યારે વેડે પાણી પાછો વી એવો અને અહીંયા બાંધી દીધી છે બધી ગાઉને. તો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.